ભરૂચ જિલ્લાના દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેટુલ કેમિકલ કંપનીમાં નવી પ્રોડક્ટના ટ્રાયલ દરમિયાન ભીષણ આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. સોલફ્રન્ટમાં આગ ભભૂકતા 3 ફાયર ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કંપનીમાં હાજર તમામ 10 કામદારોનો આબાદ બચાવ થયો હતો. દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેટુલ કેમિકલ્સ કંપનીમાં નવી પ્રોડક્ટના ઉત્પાદન માટે ટ્રાયલ ચાલી રહી હતી. આ દરમિયાન સોલફન્ટના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર પ્લાન્ટમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાઓના ગોટે ગોટા દૂર સુધી નજરે પડતા આસપાસની કંપનીઓમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 3 ફાયર ફાઇટરો ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારી પાણી અને ફોર્મનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સમયસર કામગીરી થતા આગ અને અન્ય ઔદ્યોગિક એકમોમાં ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. આગ લાગવાના સમયે કંપનીમાં હાજર આશરે 10 જેટલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવતા કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના સામે આવી નથી. જો કે આગના કારણે કંપનીને નોંધપાત્ર આર્થિક નુકસાન થયું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ ટ્રાયલ દરમિયાન સોલફન્ટના આગ લાગવાની આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે આ લાગવાનું ચોક્કસ કારણ તપાસ શરૂ કર્યા બાદ જ અધિકૃત રીતે જાહેર કરવામાં આવશે.